નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હોળીના પર્વ નિમિત્તે શિક્ષકો અને બાળકોએ ઘેરિયા બની મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ કર્યો હતો. નર્મદા જિલ્લામાં હોળીનો તહેવાર મોટો છે અને જેમાં ઘેરનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે નર્મદામાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન થાય એવા હેતુથી જિલ્લાના ગામે ગામ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે બોરીદ્રા ગામના શિક્ષક અનિલ ગુરુજી અને બાળકો હોળી પર્વમાં જાતે ઘેરિયા બનીને બોરીદ્રા ગામે ઘેર ઘેર જઈને અચૂક મતદાન કરવાની સૂચના આપી હતી અને ફરજિયાત મતદાનનું વચન આપો એ અમારા માટે ઘેર સમાન છે તેમ જણાવ્યું હતું. આજે બોરીદ્રા મુકામે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો અને હોળીના રંગોત્સવ સાથે ઘેરાયા નાચ તેમજ ફળીએ ફળીએ જઈને લોકશાહીનો સનેડો ગાઈને બાળકો અને અમે બધાએ ગામ લોકોને 100% મતદાન કરવા માટે જાગૃત કર્યા. અમને માનનીય ડીપીઓ શ્રીમાન નિશાંત દવે સાહેબનું માર્ગદર્શન મળ્યું હતું અને સાથે સાથે મામલતદાર સાહેબનું પણ માર્ગદર્શન મળ્યું હતું. તલાટી ક્રમ મંત્રી આજે હાજર રહ્યા હતા અને આમ સ્વીપ અંતર્ગત અમે બાળકો, શિક્ષક પરિવાર એ ગામમાં જઈને ખૂબ સરસ રીતે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ કર્યો હતો અને અમારા આનંદનો કોઈ પાર રહ્યો ન હતો. મતદાન જાગૃતિ કરી અમને ખૂબ આનંદ થયો હતો. મારું નામ મકવાણી ખાતુભાઈ, મુખ્ય શિક્ષક, પ્રાથમિક ગ્રુપ શાળા બોરીદ્રા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. જય હિન્દ. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણી ચૂંટણીઓમાં મતદાન માટે નર્મદા જિલ્લો પ્રથમ નંબરે આવ્યો છે. એટલે આ લોકસભાની ચૂંટણીમાં પણ નર્મદા જિલ્લામાં સૌથી ઊંચું મતદાન થાય એ આશાએ મુખ્ય ચૂંટણી અધિકારી મતદાન જાગૃતિ માટે વિશેષ ધ્યાન આપે છે. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.